हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। सौथी पहला तो मारी चैनल ने सब्सक्राइब करी दो तथा बाजू में आपेला बेल आइकन ने दबाववानुं भूलशो नहीं। आजना विडियो लेक्चर थी आपणे चेप्टर 5 ना एक्जाम्पल सॉल्व करावा जई रह्या छे। एमां सौथी पहला आपणे बधा ज कोयडाओ सॉल्व करीशुं, त्यारबाद स्वाध्यायना एक्जाम्पल्स सॉल्व करीशुं। तो चालो आपणे भणीए कोयडो 5.1। चलो एनी रकम समझो। एक बलून में हाइड्रोजन ओरडाना तापमाने भरवामां आवेल छे। ओरडाना तापमाने भरवामां आवेलो होय एटले एनो दबाण 1 बार होय, एटले शरूआतनुं दबाण P1 बराबर आपणे 1 बार कहीशुं। पछी आगळ लख्युं छे जो 0.2 बार दबाण वधे तो ते फाटी जाय तेम छे, એટલે અંતિમ દબાણ P2 બરાબર 0.2 બાર લઈએ। 0.2 બાર બલૂનમાં દબાણ થાય એટલે બલૂન ફાટી જાય છે। પછી કહ્યું છે જો એક બાર દબાણે વાયુ 2.27 લિટર કદ ધરાવે છે, એટલે એનો મતલબ શરૂઆતનું દબાણ 1 બાર હતું ત્યારે બલૂનમાં હાઇડ્રોજન વાયુનું કદ V1 બરાબર 2.27 લિટર હતું। તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે? એટલે આપણે જો P2 બરાબર 0.2 બાર થાય ત્યારે બલૂન ફાટી જાય છે, તો ત્યારે પહેલા હાઇડ્રોજન વાયુનું કદ V2 આપણે અંતિમ કદ V2 શોધી, આ લીટરમાં છે એટલે આ લીટરમાં આવશે। પછી હું તમને જવાબ લખતા શીખવાડું। રકમને બરાબર સમજો। 0.2 બાર દબાણે બલૂન ફાટી જાય છે, આપણે કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે, એટલે કે બલૂનમાં કેટલા લીટર સુધી આપણે વાયુ ભરી શકીશું, હાઇડ્રોજન વાયુ। तो एना माटे पहला कद V2 शोधो, पछी जवाब लगता शीखवानुं। तो हवे आ प्रश्ननी अंदर आपणे P1 P2 V1 V2 ने एवुं आवतुं होय एटले तरत ज आपणने वायुनो नियम, बोयलनो नियम याद आवे के आ दाखलो बोयलना नियम मुजब आपणे गणवो पड़े। एटले लखवानुं बोयलना नियम मुजब। मित्रों तमारा चोपड़ानी अंदर बधा दाखला रकम साथे गणता रहेजो। बोयलना नियम मुजब, बोयलना नियमनुं सूत्र शुं छे आपणे जाणीए छीए P1 V1 बराबर P2 V2। आ चेप्टरना दाखलामां सूत्रों आवडवा जरूरी छे, नहीं तो दाखला नहीं आवडे। P1 V1 बराबर P2 V2। मारे अंतिम कद V2 शोधवुं छे तो मारे V2 ने सूत्रनो कर्ता बनाववो पड़े। तो माटे V2 बराबर थशे P1 V1। आ P2 गुणाकार में सामे जाए तो भागाकार में P1 V1 छेद में P2 थशे। तो हवे V2 शोधवो होय तो आपणे मात्र ने मात्र हवे किंमतो ज लखवानी छे। P1 बराबर 1 बार दबाण गुण्या V1 बराबर 2.27 छेद में P2 बराबर 0.2 बार। जो तमे आनो गुणाकार भागाकार करशो तो V2 बराबर तमने 11.35 लीटर जवाब मळशे। केल्क्युलेटर में गुणाकार भागाकार करी जोवानो, 11.35 लीटर जवाब मळशे। हजी आ दाखलो जो आटले सुधी गण्यो होय तो अर्धो मार्क्स कपाई जाए, केम के हजी आपणे प्रश्ननो जवाब आपवो पड़े। आपणने शुं कीधुं केटला कद सुधी बलूनने विस्तारी शकाशे। तो जो P2 बराबर 0.2 बार दबाणे कद केटलुं मळे छे 11.35 लीटर। 0.2 बार दबाणे बलून फाटी जाय छे तो एनो मतलब बलून में 11.35 लीटर कदनो वायु भरीए त्यारे बलून फाटी जाए। तो આપણે બલૂનને ક્યાં સુધી વિસ્તારી શકીશું? તો બલૂન ફાટે નહીં એ રીતે આપણે વાયુ ભરવાનો છે, તો એનો મતલબ કે 11.35 લિટર થી ઓછું કદ રાખો તો બલૂન ફાટશે નહીં। એટલે બલૂનમાં આપણે વાયુનું કદ કેટલું રાખવું જોઈએ લખવું પડે કે માટે 11.35 લિટર થી ઓછું
કદ રાખવું જોઈએ, કારણ કે 11.35 લીટર કદ થાય ત્યારે તો બલૂન ફાટી જાય છે, કારણ કે 0.2 બાર દબાણે કદ આટલું મળે છે. 0.2 બાર દબાણે બલૂન ફાટી જાય છે એટલે એનો મતલબ આટલા લીટર કદનો વાયુ થાય એટલે બલૂન ફાટી જાય છે. તો આપણે બલૂનને વધુમાં વધુ ક્યાં સુધી વિસ્તારી શકીએ? 11.35 લીટરથી ઓછા કદ સુધી આપણે વિસ્તારી શકીએ, પછી બલૂન ફાટી જશે. આ કોયડો 5.1 થયો. હવે આપણે જોઈએ કોયડો 5.2. આ ચેપ્ટરના દાખલા બધા જ સહેલા છે, ગભરાવાની બિલકુલ જરૂર નથી, માત્ર તમને સૂત્રો આવડતા હોવા જોઈએ. કોયડો 5.2 મિત્રો ચોપડાની અંદર દાખલા રકમ સાથે ગણતા રહેવાશે છે. ચલો કોયડો 5.2ની રકમ આપણે પહેલાં સમજીશું. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ કે જ્યાં તાપમાન 23.4°C છે, એટલે પેસિફિક મહાસાગરમાં જ્યારે જહાજ હોય ત્યાં એનું તાપમાન છે 23.4°C, જેને આપણે શરૂઆતનું તાપમાન T1 કહી દઈએ. તો T1 બરાબર 23.4°C છે. આપણે તાપમાન આ ચેપ્ટરમાં નહીં, કેમેસ્ટ્રીનો કોઈ પણ દાખલો ગણીએ ને ત્યારે તાપમાન કેલ્વિનમાં ફેરવીને જ લેવાનું. તો સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું હોય તો આમ 273.15 ઉમેરવા પડે, પણ આપણે દાખલામાં રાઉન્ડ ફિગર 273 ઉમેરીશું એટલે કેલ્વિનમાં તાપમાન થશે 296.4 કેલ્વિન. 296.4 કેલ્વિન થશે. ચલો પેસિફિક મહાસાગરમાં તાપમાન આટલું, ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલ છે, એટલે પેસિફિક મહાસાગરમાં બલૂનમાં વાયુનું કદ V1 બરાબર 2 લીટર આપી દીધું. ઓકે, આ પેસિફિક મહાસાગર. હવે આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે, એટલે આપણી અંતિમ અવસ્થા હિન્દ મહાસાગરમાં છે, હિન્દ મહાસાગરમાં પહોંચે ત્યાં તેનું તાપમાન 26.1°C થાય છે, એટલે હિન્દ મહાસાગરનું જે તાપમાન છે એને તાપમાન T2 કહી દઈશું. ત્યાં 26.1°C છે, એને આપણે કેલ્વિનમાં ફેર એટલે +273, સરવાળો કરશો એટલે 299.1 કેલ્વિન આવશે. 299.1 કેલ્વિન આવશે. તો ત્યારે તેનું કદ કેટલું હશે? એટલે હિન્દ મહાસાગરમાં પહોંચે ત્યારે આપણે વાયુનું કદ આપણે શોધવાનું છે. V1 લીટરમાં છે એટલે V2 પણ લીટરમાં આવશે. જવાબની પાછળ એકમોનું પણ મહત્વ હોય છે, એટલે મિત્રો એકમોમાં પણ ધ્યાન રાખતું રહેવું. ચાલો T1 જેમ અહીંયા P1 V1 P2 V2 આવે એટલે બોયલનો નિયમ આવે, તો અહીંયા પણ ખ્યાલ આવી જવો જોઈએ. V1 V2 T1 T2 આવે એટલે ચાર્લ્સનો નિયમ આવશે. તો અહીંયા ચાર્લ્સના નિયમ મુજબ આપણે સૂત્ર મૂકવાનું છે, એટલે પહેલાં લખી નાખીએ ચાર્લ્સના નિયમ મુજબ. ચલો ચાર્લ્સના નિયમનું સૂત્ર પણ પાછું યાદ હોવું જોઈએ. ચાર્લ્સના નિયમનું સૂત્ર હતું V1/T1 બરાબર V2/T2. હવે આમાંથી આપણે V2 જે છે એ શોધવાનો છે, તો સૂત્રમાંથી V2ને સૂત્રનો કરતા બનાવો તો ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એટલે V1 ગુણ્યા T2 છેદમાં T1 તો છે જ, માટે V2 બરાબર, હવે માત્ર ને માત્ર કિંમત લખવાની છે. V1 બરાબર 2 લીટર છે ગુણ્યા T2 બરાબર 299.1 છેદમાં T1 બરાબર 296.4. જો આપણે આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને V2 બરાબર જવાબ મળશે 2.018 લીટર મળશે. એટલે જહાજ પેસિફિક મહાસાગરમાંથી હિન્દ મહાસાગરમાં જાય
ત્યારે એનું તાપમાન બદલાયું તો કદ પણ બદલાય. તો એ કદ બદલાઈને પહેલાં 2 લીટર હતું, હવે થઈ જશે 2.18 લીટર થઈ. છે ને સહેલા દાખલા મિત્રો? બધા જ દાખલા આવા છે, પણ શરત એ કે આપણને સૂત્રો આવડતા હોવા જોઈએ. ચાલો ગણીએ આપણે. કોયડો 5.3 ગણીએ. રકમને આપણે સમજીશું થોડીક. રકમ સમજતા જઈશું અને રજૂઆત કરતા જઈશું. ચલો, પહેલું તો 25°C તાપમાને અને 760 mm પારાના દબાણે. ગમે ત્યારે mm પારાના દબાણે લખ્યું હોય ને એટલે સમજી લેવાનું કે આપણને દબાણ મિલીમીટરમાં આપેલું છે. વાયુ 600 મિલીલીટર કદ ધરાવે છે. એટલે શરૂઆતમાં આપણને તાપમાન, દબાણ અને કદ 3 આપેલું છે. તો આપણે શરૂઆતના તાપમાનને T1 કહી દઈશું. T1 બરાબર 25°C છે. તાપમાન કેલ્વિનમાં જોવું જોઈએ, એટલે સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવા માટે 273 આપણે ઉમેરી દઈએ એટલે 298 કેલ્વિન થશે. શરૂઆતના દબાણને આપણે P1 કહી દઈએ. P1 બરાબર 760 mm પારાના દબાણે, એટલે mmHg લખવાનું. પારાની સંજ્ઞા છે Hg, એટલે લખવાનું mmHg. એટલે એનો અર્થ થાય કે આપણને દબાણ મિલીમીટરમાં આપેલું છે. વાયુનું કદ 600 મિલીલીટર છે. શરૂઆતના કદને V1 કહી દઈએ. 600 મિલીલીટર અહીંયા મિલીલીટરમાં આપેલું છે, ધ્યાન રાખજો. મિલીલીટર. હવે આગળ વાંચીએ. આ પ્રારંભિક અવસ્થા હતી. હવે અંતિમ અવસ્થાનું અવલોકન આપણે કરીએ. અંતિમ અવસ્થા તો વાયુનું કદ 640 મિલીલીટર અને તાપમાન 10°C થાય ત્યારે દબાણનું મૂલ્ય કેટલું હશે? ચલો, ફરીવાર કદ આપ્યું તો એ અંતિમ કદ V2 હોય. તો V2 બરાબર આપણને આપ્યું છે 640 મિલીલીટર. ત્યારે તાપમાન 10°C થાય છે, એટલે તાપમાન T2 બરાબર 10°C છે. કેલ્વિનમાં ફેરવવા માટે 273 આપણે ઉમેરીએ એટલે 283 કેલ્વિન થશે. ત્યારે દબાણનું મૂલ્ય કેટલું હશે? એટલે અંતિમ દબાણ P2 આપણે શોધવાનું છે. આ mmHgમાં છે, એટલે આ પણ આપણને mmHgમાં મળશે, એટલે કે મિલીમીટરમાં મળશે. તો આટલી રકમની રજૂઆત પરથી આપણા માઇન્ડમાં ક્લિક થઈ જવું જોઈએ કે આમાં કયું સૂત્ર આવે. તો જો ત્રણેયની પ્રારંભિક અવસ્થા P1, V1, T1 અને ત્રણેયની અંતિમ અવસ્થાની રજૂઆત છે રકમમાં, તો એનો મતલબ કે અહીંયા સંયુક્ત વાયુ સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડે. તો લખવાનું સંયુક્ત વાયુ સમીકરણ મુજબ. તો સંયુક્ત વાયુ સમીકરણ આપણે તાર્યું હતું, યાદ હોવું જોઈએ. P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2, P2 V2 upon T2 આવશે. તો હવે આમાંથી આપણે P2 શોધવાનો છે. તો P2ને સૂત્રનો કરતા બનાવી દો તો આ ગુણાકારમાં સામે જાય, ભાગાકારમાં, ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં. એટલે માટે P2ને સૂત્રનો કરતા બનાવીએ તો P1 V1 અને આ T2 અંશમાં જશે. T2 છેદમાં T1 તો ખરું જ, ગુણ્યા આ V2 પાછો છેદમાં જશે. તો માટે P2 બરાબર, બસ હવે માત્ર સૂત્રમાં કિંમત જ લખવાની છે. કિંમતો આપણે લખીએ. ચલો, P1 બરાબર 760 આપેલું છે, ગુણ્યા V1 આપણને 600 મિલીલીટર આપેલું છે, ગુણ્યા
T2 આપણને 283 કેલ્વિન આપેલું છે, છેદમાં T1 બરાબર 298 કેલ્વિન છે, ગુણ્યા V2 બરાબર 640 મિલીલીટર છે. બસ હવે કેલ્ક્યુલેટરની અંદર તમારે ગુણાકાર ભાગાકાર કરવાનો, એ તો આવડે ને મિત્રો. બ્રાહ્મણ હોય એ લગ્ન કરાવી દે પણ ઘર ન ચલાવી દે. ગુણાકાર ભાગાકાર કરો એટલે 676.6 જવાબ આવશે. પણ જવાબની પાછળ જો એકમ નહીં લખો તો મિત્રો માર્ક્સ જશે. તો P1 mmHgમાં છે તો આ પણ શામાં આવશે? P2 પણ mmHg એટલે કે મિલીમીટરમાં આવશે. એટલે આ રીતે સંયુક્ત વાયુ સમીકરણ પરથી આપણે P2 શોધી શકીએ. તમે પહેલાં રકમ પરથી આ રીતે બધી સંજ્ઞાઓ અને એના મૂલ્યો લખી નાખવાના, એટલે તો જ ખબર પડે કે આ દાખલોમાં આપણે કયું સૂત્ર વાપરીશું. ચાલો હવે ભણીએ આપણે કોયડો 5.4. કોયડા 5.4ની પહેલાં રકમ સમજજો. નિયોન અને ડાયઓક્સિજનનું મિશ્રણ છે. બે વાયુઓ મિશ્ર કરેલા છે, જેમાંથી 70.6 ગ્રામ આપણને ડાયઓક્સિજન છે અંદર, અને એ મિશ્રણમાં 167.5 ગ્રામ નિયોન વાયુ છે. એટલે મિશ્રણમાં જે બે વાયુઓ છે, નિયોન અને ડાયઓક્સિજન, બંનેનું વજન આપેલું છે. તો પહેલાં આપણે બંનેના વજન સંજ્ઞામાં લખી નાખીએ. ઓક્સિજનના વજનને આપણે કહીશું WO2, વજન એટલે વેઇટ. ઓક્સિજનનું વજન રકમમાં આપ્યું છે 70.6 ગ્રામ આપેલું છે. એ રીતે નિયોનનું વજન આપેલું છે. નિયોનના વજનને WNE કહીશું. NE એટલે નિયોનની સંજ્ઞા છે. 167.5 ગ્રામ આપેલું છે. હવે આપણને કીધું જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 બાર હોય, એટલે આપણો નળાકાર પાત્ર છે એમાં બંને વાયુના મિશ્રણનું કુલ દબાણ 25 બાર આપ્યું. કુલ દબાણ એટલે P ટોટલ. P ટોટલ બરાબર 25 બાર આપણને આપ્યું. કુલ દબાણ આપણને આપી દીધું છે. તો મિશ્રણમાં ડાયઓક્સિજન અને નિયોનના આંશિક દબાણ શોધવાનું, એટલે ઓક્સિજનનું આંશિક દબાણ PO2 પણ શોધવાનો અને નિયોનનું આંશિક દબાણ PNE પણ શોધવાનું. વાયુ મિશ્રણ આવે, આંશિક દબાણ આવે એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે આ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ આપણે આ દાખલામાં કરવાનો છે. બીજું, આ દાખલામાં બંને વાયુના આણ્વીય દળની જરૂર પડશે. તો પહેલાં બંનેનું આણ્વીય દળ આપણે લખી નાખીશું. ઓક્સિજનનું આણ્વીય દળ એટલે મોલેક્યુલર માસ, એની સંજ્ઞા કેપિટલ M રાખીશું. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. 2 ઓક્સિજન એટલે 16 દુ 32 થાય. આપણે આણ્વીય દળ શોધતા ચેપ્ટર 1માં શીખવાડ્યું. આણ્વીય દળનો એકમ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. નિયોન જે છે, નિયોનનું આણ્વીય દળ લખીએ MnE. તો નિયોનનું પરમાણ્વીય દળ 20 છે, એવા એક નિયોન છે એટલે 20 એકા 20 થશે. એટલે 20 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. હવે વિચારો, કુલ દબાણ આપેલું છે અને બંનેના આંશિક દબાણ આપણે શોધવા છે. તો આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી આપણે સૂત્રો તારવવાની એક થિયરી ભણ્યા હતા. એમાં બંને વાયુના મોલ અંશ પરથી આપણે બંનેના આંશિક દબાણ શોધી શકીએ. તો એનો મતલબ કે આપણે બંને વાયુના પહેલાં મોલ અંશ શોધવા પડશે. તો મોલ અંશ જે છે એ આપણે ચેપ્ટર 1માં શોધતા શીખવાડ્યા છે. ચલો પહેલાં બંનેના મોલ અંશ શોધવા છે. મોલ અંશ શોધવા હોય તો પહેલાં બંનેના મોલ શોધવા પડે. તો પહેલાં ઓક્સિજનના મોલ, મોલની સંજ્ઞા છે સ્મોલ n. ઓક્સિજનના મોલ બરાબર, મોલનું સૂત્ર આપણે જાણીએ છીએ, વજન ભાગ્યા આણ્વીય દળ. ઓક્સિજનનું વજન 70.6 ગ્રામ, તેનું આણ્વીય દળ 32, એટલે વજન ભાગ્યા આણ્વીય દળ કરો એટલે 70.6 ભાગ્યા 32.
70.6 ભાગ્યા 32 કરશો એટલે 2.21 મોલ આવશે. એટલે વાયુ મિશ્રણમાં ડાયઓક્સિજનના મોલ છે 2.21 મોલ. ચલો આ રીતે નિયોનના મોલ શોધીએ તો એન નિયોન મોલની સંજ્ઞા સ્મોલ એન છે. વજન ભાગ્યા આણ્વીય દળ, નિયોનનું વજન 167.5, તેનું આણ્વીય દળ 20, એટલે વજન ભાગ્યા આણ્વીય દળ કરો 167.5 ભાગ્યા 20, એટલે વાયુ મિશ્રણમાં નિયોનના મોલ આવશે 8.375. 8.375 મોલ નિયોન છે. મોલંશ શોધવા માટે આપણે કુલ મોલની જરૂર પડશે. કુલ મોલ એટલે જેટલા પણ વાયુના મોલ શોધ્યા છે મિશ્રણમાં, 2 હોય તો 2, 3 હોય તો 3, એના મોલનો સરવાળો કરો. એટલે માટે કુલ મોલ બરાબર, એટલે આપણે આ બંનેના મોલનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 10.585 મોલ મળશે. 10.585 મોલ મળશે. ક્લિયર? બંનેના મોલ મળી ગયા. હવે મારે બંનેનું આંશિક દબાણ શોધવું છે. તો જુઓ, ભલે મોલંશ મેં નથી શોધ્યા, કોઈ વાંધો નહીં. પહેલાં ડાયરેક્ટ સૂત્ર જ મૂકીએ. નંબર 1, પહેલાં મારે ઓક્સિજનનું આંશિક દબાણ શોધવું, તો PO2 બરાબર, એનું સૂત્ર યાદ કરો, જેનું આંશિક દબાણ શોધવું હોય તેના મોલંશ ગુણ્યા P ટોટલ. અલગથી આપણે મોલંશ શોધવાની જરૂર નથી, આની અંદર જ આપણે શોધી નાખીશું. તો માટે આ સૂત્ર યાદ હોવું જોઈએ. આપણે ભણાવી દીધું છે કે મોલ અંશને P ટોટલ સાથે ગુણો એટલે વાયુનું આંશિક દબાણ મળે. તો માટે PO2 બરાબર, ચલો ઓક્સિજનના મોલ અંશ એટલે ઓક્સિજનના મોલ છેદમાં કુલ મોલ. મોલ અંશનું સૂત્ર છે જેના મોલ અંશ શોધવાય તેના મોલ છેદમાં કુલ મોલ, છેદમાં કુલ મોલ ગુણ્યા P ટોટલ તો ખરું જ. તો માટે બસ હવે કિંમત મૂકી દો. અલગથી મોલંશ શોધવાની જરૂર જ નહોતી, અંદર જ મોલંશનું મેં સૂત્ર મૂકી દીધું. ચલો, મોલંશ બરાબર ઓક્સિજનના મોલ છેદમાં કુલ મોલ, એ ચેપ્ટર 1માં આવી ગયું છે. જેના મોલંશ શોધાય તેના મોલ છેદમાં કુલ મોલ, એ બંનેનો ભાગાકાર કરો એટલે મોલંશ મળી જાય. ઓક્સિજનના મોલ આપણે શોધ્યા 2.21 છેદમાં કુલ મોલ આપણને મળ્યા છે 10.585 અને ગુણ્યા P ટોટલ આપણને આપ્યું છે 25 બાર, એટલે ગુણ્યા 25. જો તમે આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે PO2 તમને મળશે, PO2 મળશે 5.22 બાર. 5.22 અહીંયા દબાણ શોધ્યું છે, એકમ આવશે 12. આ ઓક્સિજનનું આંશિક દબાણ મળી ગયું. ટૂંકમાં વજન કે મોલ આપ્યા હોય ને તો આ મોલંશવાળું સૂત્રની મદદથી આપણે આંશિક દબાણ શોધી શકીએ. ચલો નંબર 2, અહીંયા જગ્યા થોડી ઘટશે, જો ઘટશે તો હું અહીંયા લખીશ. ચલો બીજું આપણે શોધવાનું છે નિયોનનું આંશિક દબાણ. તો નિયોનના આંશિક દબાણનું આ રીતે સૂત્ર બનાવીએ તો PNE બરાબર નિયોનના મોલંશ XNE ઇન્ટુ P ટોટલ થશે. તો માટે નિયોનનું આંશિક દબાણ PNE બરાબર નિયોનના મોલ અંશ એટલે ચેપ્ટર 1 યાદ કરો, નિયોનના મોલ છેદમાં કુલ મોલ છેદમાં કુલ મોલ ગુણ્યા P ટોટલ. ચલો હવે આની જેમ આની અંદર કિંમત મૂકી દો. તો માટે PNE નિયોનનું આંશિક દબાણ બરાબર નિયોનના મોલ આપણે અહીંયા શોધ્યા 8.375 8.375
છેદમાં કુલ મોલ આપણે શોધ્યા 10.585 અને ગુણ્યા પી ટોટલ આપણને આપ્યું છે 25 બાર. તો માટે જો આપણે આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો NE નિયોનનું આંશિક દબાણ આપણને મળશે 19.78. એક મિનિટ, હું કેલ્ક્યુલેટરની અંદર સહેજ ચેક કરી લઉં. 0.7912 ગુણ્યા 25. હા, વેરી ગુડ. 19.78 જવાબ આવશે. મને ચોપડીના જવાબમાં થોડો ડાઉટ હતો એટલે મેં કન્ફર્મ કર્યું કેલ્ક્યુલેટરમાં. 19.78 બાર આ નિયોનનું આંશિક દબાણ મળી ગયું. ક્લિયર? આ કોયડો 4.4 થયો. ચાલો આગળ હજી આપણે દાખલા ગણીએ. હવે આપણે સ્વાધ્યાયના દાખલા આવે છે. એટલે ઘણાને એમ થશે કે સાહેબ કોયડા તમે 5.1 થી 5.4 ચલાયા પણ હજી ચોપડીમાં એક કોયડો 5.5 આપેલ છે, એનું શું? તો મિત્રો એ થિયરિકલ છે. આપણે અત્યારે એક્ઝામ્પલ્સ આપણે ગણી રહ્યા છે એટલે આપણે દાખલાવાળા બધા સોલ્વ કરાવીશું. કારણ કે થિયરિકલ હોય તો એ તો આપણે થિયરીમાં ચલાવી જ દીધેલા હોય. ક્લિયર છે? ચાલો સ્વાધ્યાયનો 5.1 આપણે પહેલાં સોલ્વ કરીએ. 500 ડેસીમીટર ઘન હવાનું, એટલે આ હવાનું કદ આપેલું છે જેને આપણે શરૂઆતનું કદ V1 કહીશું. V1 બરાબર 500 ડેસીમીટર ઘન. ડેસીમીટર ઘન એ કદનો એકમ છે. આપણે ચેપ્ટર 1માં ચલાવી દીધું. ડેસીમીટર, 1 ડેસીમીટર ઘન, અહીંયા રફકામ કરું છું, 1 લીટર બરાબર 1 ડેસીમીટર ઘન. એટલે ધ્યાન રાખજો, તમને ગભરાવા માટે આમ ડેસીમીટર ઘનમાં કદ આપ્યું ને એટલે આમ ઘણા ગભરાઈ જાય કે આવા એકમો તો ક્યારેય ભણવામાં આવ્યા નથી, શું કરીશું. તો 1 લીટર બરાબર 1 ડેસીમીટર ઘન એટલે એનો મતલબ 500 ડેસીમીટર ઘન એટલે 500 લીટર, એટલે ટૂંકમાં ડેસીમીટર ઘન એટલે લીટરમાં આપણને કદ આપ્યું છે. એટલે હવે હું વારે ઘડી નહીં કહું, ધ્યાન રાખજો, ગમે ત્યાં ડેસીમીટર ઘન આપ્યું હોય તો લીટર તમારે સમજવાનું, ભૂલાય નહીં. અને સેન્ટીમીટર ઘન આપ્યું હોય તો મિલીલીટર સમજવાનું. ચલો આટલી કદનું હવાનું 1 બાર દબાણે, એટલે શરૂઆતનું દબાણ P1 બરાબર 1 બાર દબાણ આપેલું છે. 1 બાર દબાણે સંકોચન કરીને 200 ડેસીમીટર ઘન કરવા માટે, એટલે પાછું અંતિમ કદ V2 આપેલું છે 200 ડેસીમીટર ઘન. એટલે કે 200 લીટર. એના માટે 30°C તાપમાને નિમ્નતમ કેટલું દબાણ હોવું જોઈએ? એટલે અંતિમ દબાણ આપણે P2 શોધવાનું છે. હવે P1 12માં છે તો P2 પણ શામાં મળે? 12માં. હવે ઘણાને એમ થાય સાહેબ આ 30°C આપ્યું છે એનું શું? તો આની અંદર આ તાપમાન અચળ છે. તાપમાન અચળ છે, P1 V1 ને એવું આપેલું હોય તો સમજી લેવાનું આપણે કયો નિયમ આવે? બોયલનો નિયમ આવે. તો આપણે બોયલના નિયમ મુજબ આપણે દાખલો ગણવાનો છે. તો બોયલના નિયમ મુજબ આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલાં લખી નાખવાનું બોયલના નિયમ મુજબ. હું ટૂંકમાં લખું છું, હવે તમારે આખું લખવાનું. બોયલના નિયમ મુજબ. બોયલના નિયમનું સૂત્ર આપણે જાણીએ છીએ P1 V1 બરાબર P2 V2 થશે. હવે આમાંથી P2 આપણે શોધવાનું, તો P2 ને સૂત્રનો કરતાં ફટાફટ બનાવી નાખીએ. તો P2 બરાબર P1 V1 છેદમાં V2. V2 ગુણાકારમાં સામે ગયો તો ભાગાકારમાં ગયો. બસ હવે કિંમત મૂકી દો. તો માટે P2 બરાબર, ચલો P1 બરાબર 1 બાર, V1 બરાબર 500 ડેસીમીટર ઘન એટલે કે 500 લીટર છેદમાં V2 બરાબર 200 ડેસીમીટર ઘન. તો માટે P2 બરાબર 2.5 બાર આવશે. P2 બરાબર 2.5 દબાણ શોધ્યું છે, જવાબમાં એકમ આવશે બાર. 2.5 બાર છે ને સહેલો દાખલો. મિત્રો તમને મારો વિડીયો લેક્ચર ખરેખર સારો લાગતો હોય તો જરૂરથી સારી કમેન્ટ કરતા રહેજો, દાખલા ચોપડાની અંદર ગણતા રહેજો. ચાલો સ્વાધ્યાયનો 5.2 સોલ્વ કરીએ. 5.2 સેમ ટુ સેમ આની જેવો જ દાખલો છે. જોઈએ આપણે દાખલો.
હું હિન્ટ આપી દઉં, પછી દાખલો તમારે 100 પ્રયત્ન જાતે ગણવાનો રહેશે. 120 મિલીલીટરની ક્ષમતા ધરાવતું એક પાત્ર. હવે પહેલાં તો ઘણાને એમ થાય સાહેબ આ પાત્રનું કદ છે, તો પાત્રની અંદર વાયુ ભરો તો વાયુ આખા પાત્રમાં ફેલાઈ જાય, તો પાત્રનું જે કદ હોય એ જ કદ કોનું થાય? વાયુનું કદ થાય. તો આ પાત્રનું કદ છે એમાં વાયુ ભરવાનો છે, તો એનો મતલબ કે વાયુનું શરૂઆતનું કદ V1 આપણને આપી દીધું 120 મિલીલીટર. 35°C તાપમાને અને 1.2 દબાણે, એટલે શરૂઆતનું દબાણ આપી દીધું P1 બરાબર 1.2 તો ઘણાને એમ થાય સાહેબ તમે આ તાપમાન કેમ ના લખ્યું? આ દાખલામાં પણ તાપમાન અચળ છે. કેમ? જો અંતિમમાં પણ 35°C જ છે. હવે આ વાયુને બીજા 120 મિલીલીટર કદવાળા પાત્રમાં ભર્યો, એટલે વાયુનું અંતિમ કદ V2 બરાબર 180 મિલીલીટર થઈ જશે. તો આ 35°C તાપમાને જ એને ભરવામાં આવ્યું છે, એટલે તાપમાન આપણું કેવું છે? અચળ. એટલે તાપમાનમાં T1 T2 લખવાનું નથી. તો તેનું દબાણ કેટલું હશે? અંતિમ દબાણ P2 આપણે શોધવાનું છે. તો સેમ ટુ સેમ આ જ દાખલો થયો. જેમ આમાં બોયલના નિયમ મુજબ P2 શોધ્યો, તેવી રીતે અહીંયા બોયલના નિયમ મુજબ શું શોધવાનો? P2 શોધવાનો. ફરક એટલો છે કે અહીંયા કદ લીટરમાં છે ને અહીંયા કદ મિલીલીટરમાં છે. કોઈ ટેન્શન નહીં, P2 તમારે શોધવાનો, જાતે શોધવાનો છે. આ દાખલો તમારે સ્વપ્રયત્ન ગણવાનો છે. પહેલો સ્વાધ્યાયનો જે પહેલો 5.1 ગણાયો સેમ ટુ સેમ આ જ બોયલના નિયમ મુજબ P1 V1 બરાબર P2 V2 સૂત્ર મૂકી P2 ને સૂત્રનો કરતા બનાવી દેવાનો. તમારે આની અંદર જવાબ જે છે હું તમને કહી દઉં, P2 બરાબર તમારો આન્સર આવવો જોઈએ 0.812 જવાબ આવવો જોઈએ. આ જવાબ આવે તો તમારો દાખલો સાચો. આ સ્વાધ્યાયનો 5.2 થયો. ચાલો મિત્રો આગળ ગણીએ સ્વાધ્યાયનો 5.3. 5.3માં આપણને સાબિત કરો કેનો દાખલો છે. ખરેખર 5.3માં જે હું દાખલો ગણાવું ને એ થિયરી છે અને થિયરીમાં આવી પણ ગયું છે. અવસ્થા સમીકરણ PV બરાબર NRT. PV બરાબર NRT ને આપણે અવસ્થા સમીકરણ પણ કહીએ છીએ અથવા તેને આદર્શ વાયુ સમીકરણ પણ કહીએ છીએ. આપણને આપ્યું છે PV બરાબર NRT. આનો ઉપયોગ કરીને દર્શાવો કે એટલે કે સાબિત કરો કે, દર્શાવો કે એટલે કે સાબિત કરો કે આપેલ તાપમાને વાયુની ઘનતા એટલે ડેન્સિટી સ્મોલ d એ વાયુના દબાણના સમપ્રમાણમાં, ઘનતા એ દબાણના સમપ્રમાણમાં છે તેવું આપણે સાબિત કરવાનું છે આ સૂત્ર પરથી. ક્લિયર છે રકમ? ચાલો આપણે સાબિત કરીએ. PV બરાબર NRT જે છે, પણ આપણે મોલનું સૂત્ર જાણીએ છીએ, ચેપ્ટર 1માં આવી ગયું છે. મોલ N બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. પણ વજન અને દળને આપણે કેમેસ્ટ્રીમાં એક જ ગણીએ છીએ, એટલે વજન ભાગ્યા આણ્વીય દળ કહો કે દળ ભાગ્યા આણ્વીય દળ કહો, બંને એક જ. એટલે દળ ભાગ્યા આણ્વીય દળ, દળની સંજ્ઞા સ્મોલ m, આણ્વીય દળની સંજ્ઞા કેપિટલ M છે. તો આપણે આ મૂળની કિંમત આની અંદર મૂકી દઈએ તો માટે PV બરાબર, યાદ કરો આદર્શ વાયુ સમીકરણ વાળો જે થિયરી હતી એની અંદર જ આપણે આ સંબંધ તારવી ચૂક્યા છે, ફરીવાર આવે છે MRT અપોન કેપિટલ M. આ Nના બદલે આપણે M અપોન M મૂક્યું છે. હવે આની અંદર V ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો માટે P બરાબર MRT છેદમાં V ઇન્ટુ M. હવે તમે જો M અપોન V દળ ભાગ્યા કદને ઘનતા કહેવાય, તો માટે P બરાબર D RT અપોન M થશે. આવું સૂત્ર તાર્યું હતું ને, થિયરી યાદ આવે છે ને બધાને? હા.
તો હવે તમે જુઓ અહીંયા આર પણ અચળ છે, ટી પણ અચળ છે અને વાયુ એકનો એક હોય એટલે એનું આણ્વીય દળ પણ અચળ છે. તો આ અચળાંક બધા કાઢી નાખો તો વચ્ચે બરાબરને બદલે ચલે છે મૂકો તો પી ચલે છે ડી થઈ ગયું. પી ચલે છે ડી એટલે થઈ ગયું ને સાબિત કે માટે ઘનતા એ દબાણના સમપ્રમાણમાં હોય છે. પી ચલે છે ડી કહો કે ડી ચલે છે પી કહો, બધું એક જ છે. સહેલો 5.3. ચાલો હવે ગણીએ 5.4. હવે આ દાખલાથી હવે થોડા સ્વાધ્યાયની અંદર ધીમે ધીમે થોડા અઘરા દાખલા થતા જશે, ધ્યાન રાખતા રહેજો. 0°C તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે અને એ ઘનતા 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે. એટલે કે ઓક્સાઇડ જે છે એ કોનો ઓક્સાઇડ છે એ આપણે જાણતા નથી, એનું અણુસૂત્ર જાણતા નથી. અને બીજો પદાર્થ છે ડાયનાઇટ્રોજન. બંનેની ઘનતા સરખી છે. એટલે પહેલાં તો આપણે 2 ભાગમાં થોડી રજૂઆત કરીએ. તો પહેલા ભાગમાં આપણે એક બાજુ ઓક્સાઇડ વિશે લખીશું અને એક ભાગમાં આપણે ડાયનાઇટ્રોજન વાયુ એટલે કે N2 વાયુ વિશે લખીશું. એકનું અણુસૂત્ર જાણીએ છીએ, ડાયનાઇટ્રોજનનું અણુસૂત્ર N2, ઓક્સાઇડનું અણુસૂત્ર જાણતા નથી, અજ્ઞાત છે. તમે જુઓ રકમને બરાબર સમજો. 0°C તાપમાને વાયુના ઓક્સાઇડની ઘનતા, આની ઘનતા 2 બાર દબાણે 5 બાર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન જેટલી, એટલે બંનેની ઘનતા સરખી છે. પણ આનું દબાણ 2 બાર હોય, આના દબાણને હું P1 કહી દઉં, 2 બાર હોય. ઘનતા ક્યારે સરખી હોય? તો આનું દબાણ 2 બાર હોય ત્યારે ડાયનાઇટ્રોજનનું દબાણ P2 એને કહી દઉં 5 બાર હોય ત્યારે બંનેની ઘનતા સરખી છે. એટલે પહેલાં તો બંને માટે ઘનતા સરખી છે એટલે D1 D2 કહેવાનું નહીં. બીજું બંને માટે 0°C તાપમાન પણ સરખું છે એટલે T1 T2 કહેવાનું નહીં. ડી અચળ, બંને માટે ટી અચળ. તો ઓક્સાઇડનું આણ્વીય દળ શોધો. આનું આણ્વીય દળની સંજ્ઞા કેપિટલ M છે, M1 આપણે શોધવાનું. તો ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ તો આપણને ખબર પડી જાય, કેમ? કારણ કે એનું અણુસૂત્ર જાણીએ છીએ. એનું પરમાણ્વીય દળ 14 છે, N2 છે એટલે 14 દુ 28. આણ્વીય દળનો એકમ શું થશે? ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. ચલો હવે આનું આણ્વીય દળ શોધવું છે. તો આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી સૂત્ર તાર્યું હતું P બરાબર DRT/M. તો પહેલાં ઓક્સાઇડ માટે સૂત્ર લખીએ તો P1 બરાબર DRT/M1 અને ડાયનાઇટ્રોજન માટે સૂત્ર લખીએ તો P2 બરાબર DRT/M2. એટલે અહીંયા એમ થાય કે સાહેબ અહીંયા P1 M1 લખ્યું, P2 M2 લખ્યું, તો D1 D2, R1 R2, T1 T2 કેમ ના લખ્યું? ઘનતા બંનેની સરખી છે એટલે અચળ. R વાયુ અચળાંક અચળ છે, બધા માટે સરખો હોય. તાપમાન પણ બંને માટે સરખું છે એટલે DRT બંને માટે સરખા હોય. તો બંને માટે જે સરખું હોય ને એને સૂત્રનો કરતા બનાવો. આમાંથી DRT ને સૂત્રનો કરતા બનાવો તો DRT બરાબર P1 M1 થશે. આને કહી દો પરિણામ નંબર 1. આમાંથી DRT ને સૂત્રનો કરતા બનાવો તો DRT બરાબર P2 ઇન્ટુ M2 થશે. આને કહી દો સમીકરણ નંબર 2. DRT બંને માટે સરખા હોય, બંને માટે સરખા હોય ને એ પદોને એક બાજુ રાખવાના. એટલે હવે તમે સમીકરણ 1 અને 2 ને સરખાવો તો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ કેવી થાય? સરખી. તો લખવાનું સમીકરણ 1 અને 2 ને સરખાવતા સમીકરણ 1 અને 2 ને સરખાવો
તો જમણી બાજુ બંનેની સરખી થાય એટલે P1M1 બરાબર P2M2 થશે. હવે આપણે M1 શોધવું છે, તે M1 ને સૂત્રનો કરતા બનાવો તો M1 બરાબર P2M2 છેદમાં P1 થઈ જશે. તો માટે M1 બરાબર, બસ હવે કિંમતો જ લખવાની છે. M1 બરાબર, ચલો P2 બરાબર 5 બાર છે, ગુણ્યા M2 28 છેદમાં P1 બરાબર 2 છે. તો માટે M1 બરાબર જવાબ આવશે 70. આણ્વીય દળ શોધ્યું છે, એનો એકમ શું થશે? તો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ચેપ્ટર 1માં આવી ગયું છે. તો આપણા માટે જે ઓક્સાઇડ અજાણ્યો હતો, અજ્ઞાત હતો, એનું આણ્વીય દળ આપણને મળ્યું 70 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ રીતે આપણે દાખલો ગણવાનો. એટલે સૂત્રનો આઈડિયા એકવાર આવી જાય ને તો તમને દાખલો આવડી જ જાય. ચલો, આ સ્વાધ્યાયનો 5.4 થયો. ત્યાર પછી આપણે ગણીએ સ્વાધ્યાયનો 5.5 અને 5.6 ગણીશું. ચલો, સ્વાધ્યાયનો 5.5 આપણે ગણીએ. થોડો લાંબો દાખલો છે પણ સહેલો છે. હમણાં જે આપણે ઓક્સાઇડ અને નાઇટ્રોજન આમ 2 ભાગમાં રજૂઆત કરી, એ રીતે અહીંયા પણ 2 ભાગમાં રજૂઆત કરીશું. 2 સૂત્રો મેળવીશું અને પછી બંનેને સરખાવ્યા. સેમ ટુ સેમ દાખલો છે. એક આદર્શ વાયુ A છે અને બીજો આદર્શ વાયુ B છે. તો આપણે પહેલાં 2 ભાગ પાડી દઈએ દાખલામાં. એક બાજુ આપણે લખીએ આદર્શ વાયુ. તમે આખું લખજો પરીક્ષામાં, આ વાયુ એવું ના લખતા, આદર્શ વાયુ A. એની બધી માહિતી અહીંયા લખીશું. બીજા ભાગમાં આપણે લખીશું આદર્શ વાયુ B. આદર્શ વાયુ B, એની બધી માહિતી અહીંયા લખીશું. ચલો, રકમ હવે આપણે વાંચતા જઈશું. એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27°C તાપમાને 2 બાર જણાવ્યું. એટલે આદર્શ વાયુ એનું પહેલાં તો વજન આપ્યું છે. એના વજનને આપણે W1 કહીશું. 1 ગ્રામ છે. એનું તાપમાન આપ્યું છે 27°C તાપમાન. એને હું T1 ના બદલે T કહું છું. 27°C કેલ્વિનમાં ફેરવા માટે 273 ઉમેરો એટલે 300 કેલ્વિન થયું. તો ઘણાને એમ થાય, સાહેબ વજનને W1 કીધું તો તાપમાનને T1 કેમ ના કીધું? કારણ કે હમણાં આગળ રકમ વાંચીશું ત્યારે ખબર પડશે કે બંને માટે તાપમાન સરખું જ છે, અચળ છે. ચલો, 2 બાર દબાણ જણાવ્યું. આનું દબાણ P1 કહી દઈએ. P1 બરાબર 2 બાર દબાણ. ક્લિયર? ચલો, બીજા આદર્શ વાયુ Bના 2 ગ્રામને, ચલો આના વજનને W2 કહીએ, બરાબર 2 ગ્રામ આપેલું છે. તે જ તાપમાન એટલે આ T બરાબર 300 કેલ્વિન છે, તો આના માટે પણ T બરાબર કેટલો લેવાનો છે? 300 કેલ્વિન જ લેવાનો. એટલે તાપમાન T બંને માટે સરખું જ છે, અચળ. તે જ ફ્લાસ્કમાં દાખલ કરવામાં ત્યારે દબાણ 3 બાર થાય છે. મોટા ભાગના અહીંયા દબાણ P2 બરાબર 3 બાર લે છે, એટલે દાખલો ખોટો પડશે. વિચારો. શરૂઆતમાં આપણે ફ્લાસ્કમાં આદર્શ વાયુ A ભર્યો ત્યારે દબાણ 2 બાર હતું. હવે આપણને કીધું તે જ ફ્લાસ્કમાં આપણે આદર્શ વાયુ B દાખલ કરો ત્યારે દબાણ 3 બાર થઈ જાય છે. તો આ આદર્શ વાયુ Bનું દબાણ 1 બાર હોય. કેમ? વિચારો. જો શરૂઆતમાં આદર્શ વાયુ A હતો ત્યારે દબાણ 2 બાર હતું. B ભર્યા પછી દબાણ 3 બાર થયું, તો Bનું દબાણ કેટલું હોય? 1 બાર. આનું 1 બાર અને આનું 2 બાર હોય તો 3 બાર થયું હોય. તો તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. ધારો કે આનું આણ્વીય દળ M1 છે. આનું આણ્વીય દળ જે છે, જે જાણતા નથી, એને આપણે M1 કહી દઈએ. અને આનું આણ્વીય દળ જે છે એ પણ આપણે જાણતા નથી. આણ્વીય દળ ક્યારે મળે? અણુસૂત્ર જાણતા હોય તો. આના આણ્વીય દળને M2 કહીએ. તો આપણે આ બંને આણ્વીય દળ M1 અને M2 વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. આપણે આણ્વીય દળ શોધવાના નથી, કારણ કે બેમાંથી એકેનું અણુસૂત્ર આપણે જાણતા જ નથી. પહેલી વસ્તુ તો ચાલો, આણ્વીય દળ આપણે મેળવવું છે.
તો સૌથી પહેલાં આદર્શ વાયુ એ માટે ને પછી આદર્શ વાયુ, બે ભાગમાં પહેલાં દાખલો ગણીએ પછી કોમન ભાગ. સૌથી પહેલાં આપણે આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી પરથી આપણે સૂત્ર લખીએ તો આ આદર્શ વાયુ એ માટે થશે P1 V બરાબર N1 RT. કેમ જો V પણ બંને માટે અચળ, T પણ બંને માટે અચળ અને R પણ બંને માટે અચળ. કેમ? કારણ કે એક જ ફ્લાસ્કમાં ભર્યો છે એટલે કદ પણ સરખું જ હોય. R તો અચળ છે, તાપમાન બંને માટે સરખું છે એટલે V, R અને Tમાં 1 1 કે 2 2 કશું લખવાનું નથી. તો માટે P1 V બરાબર N1 એટલે મોલ, મોલ એટલે વજન ભાગ્યા આણ્વીય દળ, વજન W1 ભાગ્યા આણ્વીય દળ M1 કરી નાખીએ. હવે બંને માટે સરખું કયું છે V, R અને T. તો બંને માટે જે સરખા પદો હોય ને એને એક બાજુ લાવી દો. તો હું RT ગુણાકારમાં છે ને આ બાજુ લાવ એટલે V અપોન RT કરી નાખું. અને આ P1 જે છે ગુણાકારમાં, સામે આવ્યો તો ભાગાકારમાં એટલે W1 વધ્યું એટલા પદો આ બાજુ લખો, W1 P1 M1. આને કહી દો સમીકરણ નંબર 1. એટલે ટૂંકમાં સમીકરણમાં બંને માટે જે સરખા પદો હોય ને એને એક બાજુ લાવીને આવું પરિણામ મેળવો. હવે આ જ રીતે આદર્શ વાયુ B માટે આપણે લખીએ તો P1V બરાબર N2 RT. તો માટે P1V બરાબર N2 છે તો એને વજન ભાગ્યા આણ્વીય દળ કરી નાખું, W2 RT ભાગ્યા M2 કરી નાખું. VRT બંને માટે સરખા છે તો VRT ને સૂત્રનો કરતા બનાવો તો V અપોન RT બરાબર થશે W2 છેદમાં P1 M2 થશે. આને કહી દો પરિણામ નંબર 2. એટલે આ રીતે બંનેમાં સરખા પદોને એને ડાબી બાજુ લાવી દો. હવે તમે 1 અને 2 ને સરખાવો તો જો ડાબી બાજુ સરખી છે તો માટે જમણી બાજુ પણ કેવી થાય? સરખી જ થાય. તો માટે પરિણામ 1 અને 2 ને સરખાવતા. ચલો 1 અને 2 ને સરખાવો તો જમણી બાજુ બંનેની સરખી થાય. તો માટે W1 છેદમાં P1 M1 બરાબર W2 છેદમાં P2 M2. બંને વચ્ચેનો, બંનેના આણ્વીય દળ વચ્ચે M1 અને M2 વચ્ચેનો સંબંધ તારવવાનો છે. તો એના માટે M1 અને M2 ને M1 આ ભાગાકારમાં સામે જાય તો અંશમાં ગુણાકારમાં એટલે M1 છેદમાં M2 ને સૂત્રનો કરતા બનાવો. M1 છેદમાં M2 ને આપણે સૂત્રનો કરતા બનાવ્યો તો જમણી બાજુ શું વધશે? તો W1 ઇન્ટુ P2 છેદમાં P1 ઇન્ટુ W2. તો માટે M1 અપોન M2 બરાબર W1 1 ગ્રામ છે, P2 1 બાર છે, P1 2 બાર અને W2 2 ગ્રામ. તો માટે M1 અપોન M2 M1 અપોન M2 બરાબર 1/4 થશે. ચોકડી ગુણાકાર કરું તો માટે M2 બરાબર 4 ગુણ્યા M1. આ બંનેના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ થયો. એટલે એનો અર્થ શું થયો? M2 એટલે આનું આણ્વીય દળ છે. એટલે આદર્શ વાયુ બીનું આણ્વીય દળ એ આદર્શ વાયુ 1ના આણ્વીય દળ કરતાં 4 ગણું હોય
છે. આ બંને વચ્ચેનો સંબંધ આપણે તારવ્યો કહેવાય. તો મિત્રો આ સ્વાધ્યાયનો 5.5 થયો. મિત્રો દાખલા જે છે તમારા ચોપડાની અંદર રકમ સાથે ગણતા રહેજો, જેથી પરીક્ષા દરમિયાન તમારે માત્ર ચોપડો ખોલી અને રકમો શોધવી ના પડે અને સીધું રિવિઝન તમે કરી શકો. આપણે આ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાયના 5.5 દાખલા સુધી રાખીએ છીએ. 5.6 આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી શરૂ કરીશું. મિત્રો તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. જો મારો વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય તો તમે જરૂરથી સારી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.